મિલિટરીમાં અને પોલીસમાં બરાબર છે કે તમે હાયરાર્કી રાખો. હાયરાર્કી એટલે ઊંચ નીચ, આ મોટો અધિકારીના નાનો અધિકારી. કારણ કે આ બંને ક્ષેત્ર એવા છે, પોલીસ અને મિલિટરી, કે જેમાં તમારે લો એન્ડ ઓર્ડર જાળવવાનો છે. કાયદો વ્યવસ્થા જાળવવા માટે તમારે કઠોર નિર્ણય લેવા પડે, તમારી નીચેના લોકો પાસે કામ લેવું પડે. તો ત્યાં નિશ્ચિત જે હાયરાર્કી છે, ઊંચ નીચ છે, પદ કોઈનું ઊંચું પદ કોઈનું નીચું, એનો આપણે સ્વીકાર કરીએ છીએ. આર્મી, પોલીસ કે એવી અન્ય કોઈ પણ જગ્યા જ્યાંથી કઠોર નિર્ણય લેવાના હોય, દેશ હિતના, દેશ રક્ષણના નિર્ણય લેવાના હોય. પણ આ પ્રાઇવેટ જોબ ને કોર્પોરેટ ને ખાનગીને એમાં શું બધું હાયરાર્કી? ઊંચા સાહેબને, ફલાણા સાહેબને, આ મેનેજરને પછી તાલી બે હાથે પડે. જેટલી આપણે નોકરીની જરૂર હોય એટલી જ એ લોકોને નોકરી કરવાવાળાની જરૂર હોય છે. પણ આપણે લોકો જ આ બધી હાયરાર્કીનો ઊંચ નીચનો સ્વીકાર કરી એ લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ. તો પ્રાઇવેટ જોબમાં તો ભાઈ બધાએ શું, કોઈ દરેક પોતપોતાનું કામ કરે છે પૈસા માટે, એટલું જ હોવું જોઈએ.